નવસારી શહેરના હાર્દ સમાન અને ઐતિહાસિક લુન્સીકુઈ મેદાન અત્યારે રમતવીરો અને પાલિકા વચ્ચેના જંગનું મેદાન બની ગયું છે। નવસારી મહાનગરપાલિકા દ્વારા અહીં નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ આ વિકાસના નામે મેદાનમાં કોન્ક્રીટનું જંગલ ઊભું કરાઈ રહ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। શહેરના એકમાત્ર મોટા મેદાનમાં પાકા બાંધકામો થતાં રમતવીરો, સ્પોર્ટ્સ એસોસિએશન અને ગાયકવાડ પરિવારના વંશજોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શું છે આખો આ વિવાદ? જોઈએ આ અહેવાલ। નવસારીનું ઐતિહાસિક લુન્સીકુઈ મેદાન, જ્યાં હજારો ખેલાડીઓ પોતાની કારકિર્દી ઘડે છે, પરંતુ હવે આ મેદાનના અસ્તિત્વ પર ખતરો તોડાઈ રહ્યો છે। પાલિકા દ્વારા ડેવલપમેન્ટના નામે મેદાનની વચ્ચે જ કોન્ક્રીટના સ્થાયી કોર્ટ અને સ્ટ્રક્ચર બનાવવાનું આયોજન થયું છે। ખેલાડીઓનો ડર છે કે જો વચ્ચે પાકા બાંધકામ થશે તો મેદાન ટૂંકું થઈ જશે, જેના કારણે ક્રિકેટ, ફૂટબોલ અને એથ્લેટિક્સ જેવી મુખ્ય રમતો રમવી મુશ્કેલ બનશે। એટલું જ નહીં, મેદાનની વચ્ચે કોન્ક્રીટ હોવાથી ખેલાડીઓને ગંભીર ઈજા થવાનો પણ ભય સતાવી રહ્યો છે। રમતવીરોની માંગ છે કે મેદાનને ખુલ્લું જ રાખવામાં આવે। આ ગ્રાઉન્ડ પર સવારથી જ બાળકો, યુવાઓ, વૃદ્ધો ચાલવા આવે છે, રમે છે। પોલીસ ભરતીવાળા ટ્રેનિંગ માટે આવે છે, આર્મીવાળા ટ્રેનિંગ લે છે, મેરેથોનવાળા આવે છે દોડવા, ફૂટબોલવાળા રમે છે, ક્રિકેટ પ્રેમીઓ રમે છે। નવસારીમાં આ એક જ માત્ર ગ્રાઉન્ડ એવું છે કે જે ઓપન છે। અમારી મહાનગરપાલિકાને એટલી જ દરખાસ્ત છે કે અહીંયા કોઈ પાકું બાંધકામ ના કરે। કોન્ક્રીટના જંગલો અને ટોયલેટ બાથરૂમ બનાવવાની કામગીરી ચાલી રહી છે, એનો અમે વિરોધ કરીએ છીએ। વિરોધ કરવાનું મુખ્ય કારણ એ છે કે આ એક ઐતિહાસિક મેદાન છે। આ મેદાન સયાજીરાવ ગાયકવાડના સમયે શિરવાઈ ફેમિલી દ્વારા નવસારીની જાહેર જનતા માટે ફાળવવામાં આવેલું હતું। એમનો હેતુ હતો કે આ મેદાનની અંદર રમતગમતની પ્રવૃત્તિઓ થાય અને આ મેદાનનો ઘાસચારો એ મૂંગા ઢોરો ખાય, એવા હેતુ અને શુભ આશયથી એમણે આ મેદાન નવસારીની જનતાને અર્પણ કર્યું હતું। આ વિવાદમાં હવે રાજવી પરિવાર પણ જોડાયો છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડના પ્રપૌત્ર જીતેન્દ્રસિંહ ગાયકવાડે સોશિયલ મીડિયા પર વિડીયો જાહેર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે। તેમનું કહેવું છે કે 28 એકરનું આ મેદાન પબ્લિક વેલફેર માટે અપાયું હતું, પરંતુ અહીં ટોયલેટ બ્લોક બનાવીને તેની સુંદરતા અને ગરિમા હણવામાં આવી રહી છે। તેમણે ચિંતા વ્યક્ત કરી કે વડોદરાની જેમ નવસારીના મેદાનોનો પણ સત્યાનાશ ન થવો જોઈએ। નવસારી નગરી જે ગાયકવાડી નગરી તરીકે ઓળખાય છે, એ નવસારી નગરીનું સૌથી સુંદર મેદાન જો કહી શકાય તેવું આ લુન્સીકુઈનું મેદાન જે વર્ષોથી ચાલી આવ્યું છે, તેમાં જે રીત અને પ્રકારે હમણાં મહાનગરપાલિકા દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે તે કોઈ એક સામાન્ય માણસના મગજમાં ઉતરે એવી પણ વાત નથી। લુન્સીકુઈ મેદાન નવસારીના દાતાઓએ આપેલી અમૂલ્ય ભેટ છે। સ્થાનિકો અને જાગૃત નાગરિકોની સ્પષ્ટ માંગ છે કે પાલિકા દાતાઓની તકતી ભલે લગાવે, પણ તેમની મૂળ ભાવનાનું પણ સન્માન કરે। આ મેદાનનો ઉપયોગ માત્ર નાગરિકોના સ્વાસ્થ્ય અને રમતગમત માટે જ થવો જોઈએ, તેને કોમર્શિયલ હેતુ કે પાર્કિંગ ઝોન ન બનાવવું જોઈએ। સિન્થેટિક વોકવે પણ જો યોગ્ય લેવલમાં નહીં હોય તો તે દોડવીરો માટે જોખમી સાબિત થઈ શકે છે। હાલ તો રમતવીરો અને નાગરિકોએ પાલિકા સામે બાયો ચડાવી છે। એક તરફ તંત્ર વિકાસના દાવા કરે છે, તો બીજી તરફ ખેલાડીઓ મેદાન બચાવવા મેદાને પડ્યા છે। હવે જોવું એ રહ્યું કે પાલિકા આ અવાજ સાંભળીને કોન્ક્રીટના બાંધકામો અટકાવે છે કે કેમ। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, નવસારી।